સોમનાથ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। પ્રાચી તીર્થમાં માધવરાયજી બીજા દિવસે પણ જળમગ્ન થયા। ભારે વરસાદથી માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે। ગીર સોમનાથના પ્રાચી તીર્થ ખાતે 5000 વર્ષ પૌરાણિક એવું માધવરાય ભગવાનનું મંદિર આવેલું છે, જે દર વર્ષે પાણીમાં ગરકાવ થતું હોય છે, કારણ કે ભારે વરસાદના પગલે આ મંદિરમાં પાણી ઘૂસી જતા હોય છે, ત્યારે અડધું મંદિર જે છે ડૂબેલું જોવા મળી રહ્યું છે। કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, જગવિખ્યાત માધવરાય ભગવાન ફરી એક વખત પાણીમાં ગરકાવ થયા છે, મંદિર આખું ડૂબી ગયું છે, અડધું ડૂબી ગયું છે, કેવી સ્થિતિ સર્જાઈ ત્યાં? જણાવી દઉં તો કે ગીર જંગલ વિસ્તારમાં અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ પડ્યો છે તેને અનેક નદીઓમાં પૂર આવ્યા છે। ત્યારે સરસ્વતી નદી છે જે તાલાળાથી નીકળે છે અને પ્રાચીમાં આવે છે, ત્યારે તે નદીના કાંઠે જ જે વર્ષો જૂનું જે જગવિખ્યાત માધવરાય ભગવાનનું જે મંદિર છે તેની અંદર ગઈકાલે જે ઘોડાપૂર આવ્યું હતું, માધવરાય મંદિર જે આખું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને આ જે સતત વરસાદને કારણે નદીનો પ્રવાહ એટલો બધો છે કે હજુ સુધી પણ માધવરાય ભગવાનના દર્શન થઈ શકતા નથી। સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ છે, મંદિરના શિખર સુધી ઊંડા પાણીમાં ગરકાવ છે। ત્યારે જે કોઈ પણ શ્રદ્ધાળુ હોય છે શિખરના દર્શન કરવા પડે છે અને સ્થાનિક મહંત દ્વારા આ મંદિરને અંદર ભગવાનના જે દર્શન થઈ શકતા નથી, ત્યારે આરતી પૂજા સેવા પણ નથી થઈ શકતી। ત્યારે મંદિરના જે માધવરાય ભગવાનનું સ્વરૂપ છે તેવા લડ્ડુ ગોપાલને રાખી અને સેવા પૂજા અને ભોગ ધરાવવામાં આવી અત્યારે ભગવાનને મનાવી રહ્યા છે લોકો। આભાર તમામ વિગતો માટે।